આજે આપણે મગ વઘારવાના છે. તેલ ઓલરેડી લઈ લીધું છે. થોડીક રાઈ આપણે નાખી દીધી ને લીમડો, લસણ, હવે નાખી દઈએ લીલું મરચું. આ મરચું તીખું છે, દેશી મરચું છે, એટલે મરચું તમારે નાખવું હોય તો જ નાખવાનું, પણ હું તીખાશ મારે પોતાને ખાવાનું હોય ને તે તીખાશ માટે હું મરચું નાખું છું. થોડીક હિંગ લઈ લે. હિંગ તમામ રસોઈમાં જરૂરી છે. હવે આપણે ફણગાવેલા મગ નાખી દઈએ. આ મગને લગભગ 24 કલાક થઈ ગઈ છે, એટલે આટલા એમાં કોટા ફૂટી ગયા છે. મગને હલાવવામાં બહુ ધ્યાન રાખવાનું, કારણ કે જો વધારે આપણે હલાવીને તો એના કોટા એકદમ આની મગથી છૂટા પડી જાય, તૂટી જાય છે. એટલે હળવે હાથે મગને હલાવવાના. થોડીક હળદર લઈ લઈ અને મીઠું સ્વાદ પ્રમાણે, અને ધાણા જીરું. બસ આની સિવાય આમાં એક પણ પ્રકારનો મસાલો આવતો નથી. અમુક કોથમીર પહેલાં નાખી દેવાની, એટલે એની અંદર એ મળી જાય, અને બાકીની કોથમીર તમે કોઈ પણ રસોઈ કે કોઈ પણ આવી વસ્તુ કરો ને એની ઉપરથી તમે નાખી શકો. હવે આને ખાલી આપણે 1 મિનિટ પૂરતા ઢાંકવાના છે. મગ આપણા તૈયાર થઈ ગયા છે. એમાં થોડુંક લીંબુ, જેને જરૂર પડતી હોય લીંબુ નાખવું, એવું જરૂર નથી કે લીંબુ નાખવું, પણ મગ થઈ ગયા પછી માથે તમે લીંબુ નાખો ને થોડીક મજા આવે. અત્યાર સુધીનો રેકોર્ડ છે કે મગ મારાથી ક્યારે નથી બગડ્યા. બીજી ક્યારેક રસોઈ બને હોય તેમાં થોડો ઘણો ફેરફાર થઈ ગયો હોય ક્યારેક, તો મગમાં નેવર નહીં. ને આજનું કોમ્બિનેશન જો થોડુંક અટપટું લાગે, મગ ને કેસર કેરી. આ કેસર કેરી તો જ્યાં સુધી ચાલુ રહે ને ત્યાં સુધી આવી રીતે નાસ્તામાં હાલશે, પછી અમે બંધ કરી દેવું. પણ આ પ્રકારનો નાસ્તો તમારે કરવો હોય તો તમારે આવવાનું છે હોટલ મધુવન ગીર દુધાળા. થેન્ક યુ.